નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 18 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો. તો ચાલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે. તો તાજેતરમાં જ બહાર પાડેલ હારૂન ઇન્ડિયા રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી પ્રભાવશાળી મહિલા કોણ છે? તો રોશના એટલે કે રોશન મલ્હોત્રા છે સૌથી પ્રભાવશાળી મહિલા તરીકે. તો ખાસ યાદ રાખવું આ. તો તાજેતરમાં જ બહાર પાડેલ હારૂન એટલે કે હારૂન ઇન્ડિયા રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી પ્રભાવશાળી મહિલા તરીકે રેશના ભાદર મલ્હોત્રાનું નામ આપ્યું છે. અને આ તો રોશના મલ્હોત્રા કોણ છે? તો કે HCLના ચેરપર્સન છે, એ કંપનીના ચેરપર્સન છે અને તેમને હાલમાં જ તો કે ફ્રાન્સનો સર્વ સન્માન આપેલો હતો. તો ફ્રાન્સના સર્વ સન્માનનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે, શું એનું નામ છે, અને પ્રભાવશાળી પરિવાર તરીકે અંબાણી પરિવારનો ઉલ્લેખ કરેલો છે. તો ખાસ કરીને એક રિપોર્ટ યાદ રાખવો, હારૂન ઇન્ડિયા રિપોર્ટ. ત્યારબાદ તાજેતરમાં જ મિસ્ટર ક્લીન તરીકે જાણીતા કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સાલસંગ માર્કરનું અવસાન થયું છે? તો મેઘાલયના હતા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન. તો તાજેતરમાં જ મિસ્ટર ક્લીન તરીકે જાણીતા મેઘાલયના રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સાલસંગ માર્કરનું અવસાન થયું છે. તે કોના? તો કે CM રહી ચૂક્યા છે મેઘાલયના. તો ખાસ કરીને યાદ રાખવું, 83 વર્ષની વયે તેમનું અવસાન થયું છે અને તેને 1993થી 1998 સુધી મેઘાલયના મુખ્યમંત્રી રહી ચૂક્યા અને ભ્રષ્ટાચાર માટે કાર્ય કરેલા, એટલા માટે એને મિસ્ટર ક્વીન કહેવામાં આવે છે. તો ખાસ કરીને આ પોઈન્ટ એક યાદ રાખવો. ત્યારબાદ મેઘાલયની વાત કરીએ. કેપિટલ શિલોંગ છે. CM તો કે કોર્નાટ સંઘમાં છે હાલના, અને રાજ્યપાલ CS વિજયશંકર છે. આ નવા 9 રાજ્યપાલની બદલી થઈ હતી અથવા તો જે નિયુક્તિ થઈ હતી એમાં આનો સમાવેશ છે. તો ખાસ કરીને આપણા માટે IMP ગણાય. ત્યારબાદ ભારતનું સૌથી 100મું સ્માર્ટ સિટી તરીકે શિલોંગ હતું અને શેર બ્લોમિસ ફેસ્ટિવલ તો કે મેઘાલયમાં ઉજવવામાં આવે છે, શેરી બ્લોસમ ફેસ્ટિવલ. ત્યારબાદ વાંગલા ફેસ્ટિવલ જે સોડ્રમ ફેસ્ટિવલ પર કહેવામાં આવે છે તે પણ મેઘાલયમાં ઉજવવામાં આવે છે. અને આ એક પ્રશ્ન પૂછાઈ ગયો છે, ગારો ખાસી અને જૈંતિયાની ટેકરી અને દૈયાની જનજાતિ એ મેઘાલયમાં આવેલી છે. તલાટીમાં પ્રશ્ન હતો, તમે જોયો હોય તો. ત્યારબાદ તો કે 2024માં જેટલા પણ વ્યક્તિઓ અથવા તો મોસ્ટ IMP નિધનો થયા છે એ જોઈ લઈએ. તો કે રામનારાયણ અગ્રવાલ જે અગ્નિમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા હતા, એનું અવસાન થયું છે હાલમાં જ. નટવરસિંહ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન રહી ચૂક્યા છે એમનું. બૃદેશ્વર ભટ્ટાચાર્ય પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એમનું. શોભના રનાડદે જે ગાંધીવાદી સમાજ સુધારક હતા. અને યામિની કૃષ્ણમૂર્તિ જે ભરતનાટ્યમ સાથે સંકળાયેલા હતા અને ભરતનાટ્યમ તમિલનાડુનું છે. અશુમન ગાયકવાડ જે ક્રિકેટર હતા. પંડિત રાજીવ તારાનાથ તો કે સરોદવાદક હતા. અને કમલા બેનીબાલ જે રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી રહી ચૂક્યા હતા. સુશીલ મોદી જે બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અને સલામ બિન રજાક જે પ્રખ્યાત ઉર્દુ લેખક હતા. આના સિવાય તો કે પીટર હિક્સ જે બ્રિટનના ભૌતિક શાસ્ત્રી અને પોલ એલેક્ઝાન્ડર જે અમેરિકાના ધ મેન ઇન આર્યન લંગ તરીકે પ્રખ્યાત હતા એમનું. ગઝલ ગાયક પંકજ ઉદાસ, દેશના સૌથી વૃદ્ધ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડ આપણે ભાવનગર સાથે સંકળાયેલા છે, ત્યાં તેમનો જન્મ થયો હતો. ભારતની પ્રથમ મૌખિક ગર્ભનિરોધક ગોળી શૈલીની શોધ કરનાર ડૉક્ટર R નિત્યાનંદ, શાસ્ત્રીય ગાયક પ્રભા અત્રે જે કિરાના ઘરાનાના હતા. અને મનવુલ રાણા જે પ્રખ્યાત ઉર્દુ ગાયક હતા. અને ઇબ્રાહિમ રાઈસી જેનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું, ઈરાનના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા. તો હાલ ઈરાનના રાષ્ટ્રપતિ કોણ છે એ તમારે કોમેન્ટ કરવાની છે. અને આ તો કે હાલના જ નિધનો છે બધાય, તો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યે હર ઘર હર ગૃહિણી યોજના શરૂ કરી છે? તો હરિયાણા સરકારે આ યોજના શરૂ કરી છે. તો તાજેતરમાં જ હરિયાણા રાજ્ય સરકારે હર ઘર હર ગૃહિણી યોજના શરૂ કરી છે. ત્યાંના CM તો કે નાયબ સૈનીએ આ જાહેરાત કરી છે કે જે BPL મહિલા ધારક હોય એને તો કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે, જેથી તેમનું બજેટ ખોરવાય નહીં અને તે એવું ન ધારી શકે છે કે અમીરો જ ગેસ સિલિન્ડર વાપરી શકે. આનો કહેવાનો ઉદ્દેશ્ય તો કે સબસિડી મુજબ ગેસ સિલિન્ડર આપવાનો છે. તો ખાસ કરીને આ યોજના તો કે હરિયાણાએ શરૂ કરી છે. ત્યારબાદ આવી જ થોડીક યોજનાઓ જોઈ લઈએ જે મહિલાઓ અથવા તો રાજ્યને સંરક્ષણ આપતી હોય. તો મહતી વંદના યોજના છત્તીસગઢની છે.
લક્ષ્મી ભંડારા યોજના પશ્ચિમ બંગાળની છે. મુખ્યમંત્રી મારી લડકા બહુ યોજના મહારાષ્ટ્રની છે. અને કંઈક હમણાં લડકા કરીને યોજના પણ હતી મહારાષ્ટ્રની. લાડલી બહેના યોજના મધ્યપ્રદેશની છે. મહિલા સન્માન યોજના દિલ્હીની છે. ઇન્દિરા ગાંધી પ્યારી બહેના સુખ સન્માન નિધિ યોજના હિમાચલ પ્રદેશની છે. સીએમ સિસ્ટર ડૉક્ટર સ્વાવલંબન યોજના જે હાલ તો કે મુખ્યમંત્રી મત્સ્ય એટલે કે મત્સ્ય સન્માન યોજના છે જે મહિલાઓને આપવામાં આવે છે રોકડ, જે ઝારખંડની છે. આનું નામ હમણાં જ ચેન્જ થયું, આપણે નામ ચેન્જ થયા હતા એનો આખો વિડીયો આપણે અપલોડ કર્યો. ત્યારબાદ જોઈએ તો હરિયાણા ચર્ચામાં રહ્યું છે. કેપિટલ ચંદીગઢ છે. સીએમ તો કે નાયબ સૈની છે. અને રાજ્યપાલ તો કે બંડારુ દત્તાત્રેય છે. ત્યારબાદ થોડાક ક્વેશ્ચનો જોઈ લઈએ છીએ તાજેતરમાં ચર્ચામાં રહ્યા હોય હરિયાણામાં. તો પ્રથમ વખત વૈશ્વિક મહિલા કબડ્ડી લીગ 2024નું આયોજન તો કે હરિયાણા કરવાનું છે. અને વન મિત્ર યોજના હરિયાણાની છે. વિજય હજારે ટ્રોફી 2023ની જે રમાઈ હતી તે હરિયાણાએ જીતી હતી, રાજસ્થાનને હરાવ્યું હતું. અને આંતરરાષ્ટ્રીય ગીત મહોત્સવ 2023 જે કુરુક્ષેત્ર હરિયાણા ખાતે યોજાયો હતો અને આમાં ભાગીદાર રાજ્ય તરીકે આસામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના હરિયાણાની છે. કેશ પોલિસી શરૂ કરનાર પ્રથમ રાજ્ય હરિયાણા હતું. અને માય બિલ્સ માય રાઇટ્સ સ્કીમ તો કે હરિયાણાની છે. ભારતની પ્રથમ હાઇડ્રો સંચાલિત ટ્રેન હરિયાણામાં શરૂ થશે. અને ચંદીગઢમાં દેશનું પ્રથમ ભારતીય વાયુસેના હેરિટેજ સેન્ટર બનાવવામાં આવશે. જ્યારે ચંદીગઢ એરપોર્ટનું નામ બદલી ભગતસિંહજીના નામ પર રાખવામાં આવ્યું હતું, શહીદ ભગતસિંહ એરપોર્ટ એવું કંઈક. ત્યારબાદ ઉત્તર ભારતનો પ્રથમ પરમાણુ પ્લાન્ટ તો કે ફતેહાબાદ હરિયાણામાં ખોલવામાં આવશે. અને દ્રશ્ય આયોજન શરૂ કરનાર હરિયાણા પ્રથમ હતું. અને હરિયાણામાં 100% વિદ્યુતીકરણ રેલવે નેટવર્ક ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું હતું. ત્યારબાદ ઈ લર્નિંગ સ્કીમ, સિરાગ યોજના, દયાળુ યોજના વગેરે હરિયાણાની છે. અને હડપિયા સંસ્કૃતિનું સૌથી મોટું મ્યુઝિયમ હરિયાણા ખાતે રાખીગઢ ખાતે આકાર લેવા જઈ રહ્યું છે. તો રાખીગઢ કઈ નદી કિનારે આવેલું છે એ તમારે કોમેન્ટ કરવાની છે અને એની શોધ કોને કરી હતી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સૂરજકુંડ મેળો 2023નો ફરીદાબાદમાં ભરાયો હતો. તો ખાસ કરીને ચર્ચામાં રહેલું હરિયાણા. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ જાપાનના વડાપ્રધાન તેમના પદ પરથી રાજીનામું આપશે. ગયા મહિને રાજીનામું આપશે. તો તેનું નામ શું છે? તો ફુમિયો કિશિદા છે એનું નામ. તો ખાસ યાદ રાખવું, તમે નામ સાંભળેલું જ હશે. તો તાજેતરમાં જાપાનના વડાપ્રધાન તેમના પદ પરથી રાજીનામું આપશે. હવે તેમનું નામ તો કે ફુમિયો કિશિદા છે. એ તો કે લિબરેટર ડેમોક્રેસી પાર્ટીના અધ્યક્ષ હતા. અને જે આમાં એવી રીતના સિસ્ટમ છે કે લિબરેટરી ડેમોક્રેસી પાર્ટીના જે અધ્યક્ષ હોય એ જ પીએમ બને છે. તો ખાસ કરીને આના પીએમથી રાજીનામું આપવાના છે. તો પીએમ પણ નહીં રહે, આના અધ્યક્ષથી તે રાજીનામું આપવાના છે. તો અધ્યક્ષ નહીં રહે તો પીએમ ક્યાંથી બની શકે છે? એટલા માટે આ પોઈન્ટ ચર્ચામાં છે. તો ખાસ કરીને યાદ રાખવું, ગયા મહિને રાજીનામું આપશે. ત્યારબાદ જાપાનની વાત કરીએ તો જાપાનનું કેપિટલ ટોક્યો છે. ચલણ તો કે યન છે. પીએમ હાલ તો ફુમિયો કિશિદા છે. પછી જોશું સંસદનું નામ તો કે આહાજ છે. હવે તાજેતરમાં જાપાનના પૂછાઈ ગયા થોડાક પ્રશ્ન જોઈ લઈએ. તો કે ઉગતા સૂરજની ભૂમિ જાપાનને ઓળખવામાં આવે છે અથવા તો સૂર્યોદયના નામ પરથી પ્રખ્યાત છે. અને અમેરિકાએ જાપાનમાં કયા બે શહેરો પર એટલ બોમ્બ ફેંક્યા હતા? તો હિરોશીમા જે લિટલ બોય અને નાગાસાકીમાં ફેટમેન બોમ્બ ફેંક્યા હતા. હિરોશીમામાં તો કે 6 ઓગસ્ટ 1945ના રોજ અને 9 ઓગસ્ટ 1945ના રોજ નાગાસાકીમાં ફેંક્યો હતો. જ્યારે લીગનો સેટ તો કે હાલ જ લાકડાનો ઉપગ્રહ જાપાને પ્રથમ વખત લોન્ચ કર્યો છે અને ચંદ્ર પર પહોંચનાર 5મો દેશ બન્યો છે. તો ખાસ કરીને એટલું ચર્ચામાં રહેલું જાપાન યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં ત્રીજો વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન થયું છે? તો આયોજન તો કે ભારત ખાતે કરવામાં આવ્યું છે. તો તાજેતરમાં જ ભારત દેશમાં ત્રીજો વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કર્યું છે. આ તો કે 17 ઓગસ્ટ 2024ના રોજ વર્ચ્યુઅલ રીતે નરેન્દ્ર મોદીએ આનું આયોજન કર્યું છે. અને આ તો કે એક વિકસિત દેશોના ભવિષ્ય માટે ચર્ચા કરવાનું એક પ્લેટફોર્મ અથવા તો એવી રીતના કંઈક સમિટ છે. તો ખાસ યાદ રાખવું. અને આ ત્રીજું છે. તો પહેલું અને બીજું પણ ભારતે જ યજમાન કર્યું હતું અને ભારતે જ આનું આયોજન પણ કર્યું હતું. અને આની થીમ તો કે ટકાઉ ભવિષ્ય માટે સશક્તિકરણ વૈશ્વિક દક્ષિણી. તો ખાસ કરીને આ થીમ પણ યાદ રાખવી. ત્યારબાદ આવા આપણે ભારતે જેટલા બધી યજમાનો હાલ સુધી કરેલા હતા એ જોઈ લઈએ, અથવા તો 2024માં જે પદ આવવાનું છે એની મેરે એ જોઈ લઈએ. તો ભારત 2024માં એશિયન પેસિફિક મહાસાગર ક્ષેત્રની આપત્તિ જોખમ ઘટાડવા અને સહયોગ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા જે એશિયન સેન્ટર ફોર ડિઝાસ્ટર પ્રિવેન્શનના અધ્યક્ષ બનાવ્યું છે. અને ભારત 2024ની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીની 46મી સત્રની અધ્યક્ષતા કરી જ રહ્યું છે. આખા ગામને હવે તો ખબર હોવી જોઈએ.
ભારત 2024માં નવી દિલ્હીમાં વર્લ્ડ ટેલિકોમ સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલીનું આયોજન કરી રહ્યું છે અને 2025માં તો કે FIS હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપની યજમાની કરશે. જ્યારે ભારત નવેમ્બર 2024માં ગોવામાં યોજાનાર વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઇનમેન્ટ સમિટ 2024માં કોચીનમાં 47મી એટલાન્ટિક કન્વેન્ટિક મિટિંગનું આયોજન કરશે. તો ખાસ કરીને આ જોવું, આયોજન થઈ ગયેલા પછી ઘણા અને થવાના બાકી છે. ત્યારબાદ ઉત્તર ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ જે ઓમકારેશ્વર તાજેતરમાં ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો મધ્યપ્રદેશમાં શરૂ કરવામાં આવ્યો છે. આની જાહેરાત આપણે કરી હતી. તો ઉત્તર ભારતમાં સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ ઓમકારેશ્વર તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં શરૂ કરવામાં આવ્યો છે. આ તો કે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદી ઉપર આવેલો છે અને 90 મેગાવોલ્ટનો છે, સૌથી મોટો છે. તો ખાસ યાદ રાખવું, જ્યારે નર્મદા ક્યાંથી ઉદ્ભવે? તો કે ઓમકારેશ્વર અંકેશ્વરથી ઉદ્ભવે છે. તો ખાસ આ પોઈન્ટ પણ નોંધવાની સાથે. ત્યારબાદ આવું જોઈ લઈએ ભારતનું જે સોલારને લગતું. તો ભારતમાં સૌથી પ્રથમ સૌર ઉર્જા સંચાલિત ગામ તો કે ગુજરાતનું મોઢેરા બન્યું હતું. જ્યારે દિલ્હી એરપોર્ટ સંપૂર્ણપણે હાઇડ્રો અને સોલાર એનર્જી પર ચાલતું ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું હતું. જ્યારે દેશની પ્રથમ સોલાર રૂફટોપ સિસ્ટમ ઉદ્ઘાટન તો કે ગાંધીનગર ગુજરાત ખાતે થયું હતું. અને મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદી પર ઓમકારેશ્વર ડેમ પર વિશ્વનો સૌથી મોટો તરતો સોલાર પ્લાન્ટ પાવર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો, જેનું ઉદ્ઘાટન હાલ શરૂ થઈ ગયો. અને દેશનું પ્રથમ સૌર શહેર બન્યું હતું રાજશાસી, જે મધ્યપ્રદેશનું છે. દિવસ દરમિયાન સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલતું દીવ ભારતનું એકમાત્ર શહેર છે. અને ભારતની પ્રથમ ગ્રીન સોલાર પાવર ફેક્ટરી બનાવવામાં આવશે ઉત્તરાખંડમાં, જેનું નામ તો કે લ્યુમિનેક પાવર ટેકનોલોજી બનાવશે આ કંપની આ સિસ્ટમ. અને PM કુસુમ યોજના તો કે ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી. એ પણ સોલારને લગતી છે. અને ભારતનો પ્રથમ સૌર સાયકલિંગ ટેક હૈદરાબાદમાં બનાવવામાં આવશે, જેનું નામ તો કે L23 કિલોમીટર. અને વિશ્વનું પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત એરપોર્ટ કોચીન બન્યું હતું, જે AI સંચાલિત હતું. જ્યારે PM સૂર્ય ઘર મફત વીજળી યોજના તો કે 15 ફેબ્રુઆરી 2024માં શરૂ કરવામાં આવી હતી. હાલ ઘણી ચર્ચામાં પણ હતી, આપણે આનો આર્ટિકલ જોયો હતો. ત્યારબાદ તાજેતરમાં જ સમાપ્ત થયેલ નિયોવાઇઝ ટેલિસ્કોપ્સ મિશન શેના સંબંધિત છે? તો નાસા સંબંધિત છે આ મિશન. તો તાજેતરમાં સમાપ્ત થયેલ નિયોવાઇઝ ટેલિસ્કોપ્સ મિશન જે નાસાએ લોન્ચ કર્યું હતું. અને નિયોવાઇઝનું ફૂલ ફોર્મ તો કે નિયર અર્થ ઓબ્જેક્ટ્સ વાઇડ ફિલ્ડ ઇન્ફો સર્વે એક્સપ્લોરર છે. તો ખાસ કરીને આનું ફૂલ ફોર્મ યાદ રાખવું, જેને લોન્ચ તો કે 2009માં કર્યું હતું. આનો ઉદ્દેશ્ય તો કે આકાશનું સર્વેક્ષણ કરવું, તો કે આકાશમાં શું શું પ્રક્રિયા ચાલે છે એનું સર્વેક્ષણ કરવાનો આનો ઉદ્દેશ્ય હતો, જે નાસાએ શરૂ કર્યું હતું 2009માં. હાલ એને ખતમ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ આવા થોડાક મિશનો જોઈ લઈએ. તો કે યુક્લિડ સ્પેસ ટેલિસ્કોપ તો કે ESA શરૂ કર્યું હતું. જ્યારે જેમ વેબ ટેલિસ્કોપ તો કે નાસાએ અને 4M લિક્વિડ મિસ્ટર ટેલિસ્કોપ તો કે ઉત્તરાખંડે શરૂ કર્યું હતું. અને ગેયા ટેલિસ્કોપ તો કે ESA એટલે કે યુરોપિયન સ્પેસ એજન્સીએ. અને એમણે તો કે તાજેતરમાં શિવ અને શક્તિ નામના 2 તારાઓની પણ શોધ કરી હતી આ ગેયા ટેલિસ્કોપે. ત્યારબાદ નાસા ચર્ચામાં રહ્યું છે, તો એની વાત કરી લઈએ. નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનલ તેનું ફૂલ ફોર્મ થાય છે. રચના તો કે 1958માં DRDOની સાથે જ થઈ હતી. મુખ્ય મથક તો કે વોશિંગ્ટન DC ખાતે આવેલું છે. અને સૂત્ર તો કે બધાના ફાયદા માટે. જ્યારે એડમિનિસ્ટ્રેટર તો કે બિલ નેશનલ છે. તો ખાસ કરીને આ પોઈન્ટ પણ નોંધો નાસા વિશે. ત્યારબાદ તાજેતરમાં પ્લાસ્ટિક ખાતી ફૂગ કોણે શોધી કરશે? તો જર્મનીએ શોધ કરી છે. ફૂગ તો કે પ્લાસ્ટિક ખાઈ જાય છે. તો તાજેતરમાં પ્લાસ્ટિક ખાતી ફૂગની શોધ તો કે જર્મની દેશે કરી છે. અને એનું નામ તો કે માઇકોફંગી રાખ્યું છે. જ્યારે ફૂગનો અભ્યાસને તો કે માઇકોલોજી કહેવામાં આવે છે. અને શેવાળનો અભ્યાસને તો કે શરીર વિજ્ઞાન કહેવામાં આવે છે. તો ખાસ કરીને આ માઇકોફંગી જે પ્લાસ્ટિક ખાઈ જાય છે, તો આપણા માટે સારી વાત કહેવાય. એ તો કે જર્મની આની શોધ કરી નાખી. અને ફૂગની કોષીય દિવાલ જે કાઇટિંગ નામના સંયોજકથી બનેલી હોય છે. જ્યારે છોડના કોષને કોષ દિવાલ જે સેલ્યુલોઝથી બનેલું હોય છે, તો ફૂગ કોષીય દિવાલ આની ચર્ચા કરી ચૂક્યા છે, જેને તો કે ક્લાઇટિંગ કહેવામાં આવે છે. અને સેલ્યુલોઝ તો કે છોડના કોષની દિવાલને કહેવામાં આવે છે. તો ખાસ કરીને આ 2 વાત યાદ રાખવી ફૂગ વિશે. ત્યારબાદ જર્મની ચર્ચામાં રહ્યું છે. તેમનું કેપિટલ બર્લિન છે. ચલણ તો કે યુરો છે. અને પ્રમુખ તો કે ફ્રેન્ક વોલ્ટન સેઇન્ટમીયર છે. અને ચાન્સેલર ઓલાફ શોલ્ઝ છે.
તો ખાસ કરીને એટલું તો યાદ જ રાખવાનું. હવે તાજેતરમાં જર્મની ઘણું ચર્ચામાં રહ્યું છે, કારણ કે ભારતનું પ્રથમ મિથેન ખાનાર બેક્ટેરિયા તો કે મહારાષ્ટ્રએ શોધ કરી હતી. આ બેક્ટેરિયા ફૂગને લગતો પ્રશ્ન છે, તો આપણે બેક્ટેરિયાનો જોઈ લીધો. ત્યારબાદ સાઉથ કોરિયામાં સંયુક્ત રાષ્ટ્ર કમાન્ડમાં જોડાનાર જર્મની 18મું સભ્ય બન્યું હતું. અને દુનિયાનું પ્રથમ સેલ્ફ ડાઇવિંગ વિના ટ્રેન તો કે જર્મનીએ શરૂ કરી હતી. અને દુનિયાની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન પણ જર્મનીએ શરૂ કરી હતી. તો ખાસ કરીને આ 2 પોઈન્ટ એના વધારાના યાદ રાખવા. તો ખાસ કરીને આ 2 પોઈન્ટ વધારાના એના યાદ રાખવા. તો ખાસ કરીને 2 પોઈન્ટ આના વધારાના યાદ રાખવા જર્મની વિશે. ત્યારબાદ કૃષિ મંત્રીએ તાજેતરમાં જ ખેડૂતો માટે સંવાદ કરવા માટે કયા નામેથી એક કાર્યક્રમ શરૂ કર્યો છે? તો કિસાન કી બાત નામે એક કાર્યક્રમ શરૂ કર્યો છે. તો આપણા કૃષિ મંત્રી તો કે શિવરાજસિંહ ચૌહાણ છે હાલ, તો કે એક રેડિયો પ્રોગ્રામ છે જે નરેન્દ્ર મોદી આપણી સાથે કેમ મન કી વાત કરે છે એવી રીતના એક પ્રોગ્રામ છે, જેમાં તો કે ખેડૂતોના તમામ પ્રશ્નો લેવામાં આવશે. કૃષિને લગતા તમામ પ્રશ્નો ખેડૂતો આમાં પૂછી શકે છે, જે આપણા શિવરાજ ચૌહાણ આનું હેન્ડલ કરશે. અને એની નીચે તો કે એગ્રીકલ્ચરના બધી અધિકારો આની સાથે વાત કરી અને આનું નિરાકરણ કરશે. તો ખાસ કરીને એક મન કી બાત જેવો પ્રોગ્રામ છે, જે કિસાન કી બાત એવું નામ આપવામાં આવ્યું છે ને આ કાર્યક્રમ તો કે શિવરાજસિંહ ચૌહાણ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. તો ખાસ કરીને યાદ રાખવું, કૃષિ મંત્રીએ શરૂ કર્યો છે. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરાવો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.